હિતલ અમારી સાથે જોડાયેલા છે। હિતલ, લગભગ રાતનો જે સમયગાળો છે ખૂબ મહત્વનો છે, પણ એવું કહેવાય છે કે જે ધગધગ છે તે વધી ગઈ છે કે કોનું નામ આવશે ને કોનું પત્તું કપાશે। દીક્ષિતા, પ્રથમ તો સૌથી મોટા સમાચાર એ છે કે રાજ્યના વર્તમાન મંત્રીમંડળના જે સભ્યો છે એમને બપોરના 3 વાગે બેઠક માટે બોલાવવામાં આવ્યા છે। મુંબઈથી મુખ્યમંત્રી સીધા આવશે અને વર્તમાન મંત્રીમંડળ સાથે બેઠક કરશે। સ્વાભાવિક છે કે આ બેઠક જે છે એ બેઠકમાં તમામ જે વર્તમાન મંત્રીઓ છે તેમના રાજીનામા લઈ લેવામાં આવશે અને પછી આગળની કાર્યવાહી થશે। રાત્રે જે બેઠક મળશે એમાં ધારાસભ્યો જે નવા મંત્રીઓ બનવાના છે તેમને જાણકારી આપવામાં આવશે। એટલે એક વસ્તુ દીક્ષિતા નિશ્ચિત થઈ ગઈ છે કે હવે જે પ્રકારનો કાર્યક્રમ આવ્યો છે, વર્તમાન મંત્રીઓને 3 વાગે બપોરે બોલાવવામાં આવ્યા છે, તેમાં તમામ લોકોના રાજીનામા મુખ્યમંત્રીને સોંપવામાં આવશે અને એ પછી નવા મંત્રીમંડળનો રસ્તો ક્લિયર થાય એટલે રાજ્યપાલ સમક્ષ મુખ્યમંત્રી પોતે જશે। મુખ્યમંત્રી પોતે જઈને નવું જે મંત્રીમંડળ રચવાનું છે તેનું આહ્વાન કરવા માટે રાજ્યપાલને વિનંતી કરશે અને એ જ અંતર્ગત આવતીકાલે સવારે મહાત્મા મંદિરમાં 12:39 વિજય મુહૂર્તમાં નવું મંત્રીમંડળ શપથ ગ્રહણ કરશે। જી દીક્ષિતા। બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। હિતલ, આપ ગતિવિધિઓ પર ધ્યાન રાખો ને આ બધાની વચ્ચે જે સમાચારો મળી રહ્યા છે, આપ જુઓ સાંજનો જે સમયગાળો છે ત્યારે તો તમામ લોકોને સીએમ હાઉસ ખાતે ઉપસ્થિત રહેવા માટેનું કહી દીધું છે, પરંતુ 3 વાગ્યાનો જે સમયગાળો છે ત્યાં જે મંત્રીઓ છે એ મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે। તેમની સાથે એક બેઠકનું પણ આયોજન થશે અને તેમના રાજીનામા લઈ લેવામાં આવશે અને ત્યાર પછી રાત્રે 8 વાગે જ્યારે રાજ્યના મુખ્યમંત્રીનું જે નિવાસસ્થાન છે ત્યાં તમામ જે ધારાસભ્યો છે, જે મંત્રીઓ છે તેમને બોલાવવામાં આવ્યા છે એટલે ત્યાં જ તેમને કહી દેવામાં આવશે કે આપની એન્ટ્રી થઈ છે ને આપને એક્ઝિટ કરવામાં આવ્યા છે અને ત્યાર પછી 9 વાગે રાજ્યપાલને પણ મળવાના છે રાજ્યના મુખ્યમંત્રી। આ એક આખો આપ જુઓ જે ચહલ પહલ ચાલી રહી છે। આવતીકાલે જે શપથ વિધિ ગ્રહણ સમારોહ થવાનો છે 12:39નું જે વિજય મુહૂર્ત છે ત્યારે નવા મંત્રીઓ છે એ નવા મંત્રીઓ આવતીકાલે શપથ ગ્રહણ કરશે, પરંતુ 8 વાગ્યા પછી એ જોવાનું રહેશે કે આખરે શું થશે, કોના નામો છે તે સામે આવે છે, કોને રિપીટ કરાય છે કે પછી જે જૂના જોગીઓ છે તેમને પણ હવે સ્થાન મળે છે એ પણ જોવાનું રહેશે। કારણ કે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, ઘણા બધા નામો છે, કારણ કે ઘણી બધી વસ્તુઓ છે તેને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે અને ખાસ કરીને મિશન 2027 તેને ધ્યાનમાં રાખીને આ જે તમામ બાબતો છે તે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવતી હોય છે। ત્યારે જે ગતિવિધિઓ ચાલી રહી છે આપને સતત અમે બતાવી રહ્યા છે। મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારંભ યોજાવાનો છે અને તેની સમીક્ષા માટે ઋષિકેશ પટેલ ત્યાં પહોંચ્યા છે, ગૃહમંત્રી ત્યાં પહોંચ્યા છે અને તમામ લોકો નાનામાં નાની વસ્તુઓનું ધ્યાન રાખી રહ્યા છે। ત્યારે હિતલ પાસે જઈશું। હિતલ, 3 વાગ્યાની જે બેઠક થવાની છે અને તમામ જે મંત્રીઓ છે તેમને કહી દેવામાં આવ્યું છે 3 વાગ્યાની બેઠક ક્યાં મળવાની છે અને શું વિગતો તેને લઈને? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી દ્વારા સંદેશો આપવામાં આવ્યો છે। વર્તમાન મંત્રીમંડળની બેઠક જે છે એ બપોરે 3 વાગે યોજવામાં આવશે। સ્વાભાવિક છે કે આ બેઠક ઔપચારિક બેઠક હશે અને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ઘણા બધા મંત્રીઓ માટે એની આ ફેરવેલ બેઠક પણ ગણી શકાય। સ્વાભાવિક છે કે 3 વાગે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે, નવી ટીમ રચવાની છે એ રચવા માટેનો રસ્તો જે ખુલ્લો કરવાનો છે એ ખુલ્લો કરી દેવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક એ રાજીનામા લીધા પછી સીધી રીતે જોવા જઈએ તો બાકીનો જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ નવા મંત્રીમંડળ માટે રસ્તો જે છે એ મોકળો થઈ જશે અને આ રસ્તો મોકળો થયા પછી ધારાસભ્યો વચ્ચે જેને નવા મંત્રીમંડળમાં શપથ ગ્રહણ કરવાના છે તેમને જાણકારી આપવામાં આવશે। તેમની યાદી જે છે એ યાદી રાજ્યપાલને પણ આપવામાં આવશે કે જેનાથી રાજ્યપાલ એ લોકોને આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ કરાવી શકે। જી દીક્ષિતા। બિલકુલ, ઇતર ઘણી બધી બાબતો છે તેને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે જ્યારે નવું મંત્રીમંડળ છે તેની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે કે કોને ક્યાંથી લાવવામાં આવે તો તેની અસર તેમના જે વિસ્તારો છે તેમાં થઈ શકે છે અને એના આધારે આ મંત્રીમંડળ છે તેમાં એક્ઝિટ પણ મળશે અને એન્ટ્રી પણ થશે। દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કારણ કે ઘણા બધા એવા સમીકરણો હોય છે રાજનીતિમાં, એ સમીકરણોને આધારે નિર્ણય લેવાતા હોય છે। સ્વાભાવિક છે કે સારા ખોટા ગમતા ન ગમતા ની વાત નથી હોતી, પણ જે પાર્ટીને જીતાડી શકે, પાર્ટીની ઇમેજ સુધારી શકે અને એના કારણે પાર્ટીનું જે સંખ્યાબળ વધે એ જ એક સીધો ક્રાઇટેરિયા હોય છે અને એ ક્રાઇટેરિયા અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો અત્યારે અમદાવાદનું પલ્લું ભારી છે ત્યારે સૌરાષ્ટ્રની જે ખોટ છે એ ખોટ પૂરવામાં
પૂરવાનો પ્રયત્ન કરવામાં આવશે. કડવા મુખ્યમંત્રી છે તો લેવા પટેલોની પણ એન્ટ્રી થઈ શકે એ પ્રકારનું ગણિત પણ બેસાડવામાં આવશે ને એટલા જ માટે કદાચ જીતુ વાઘાણી અને જયેશ રાદડિયા જેવા નામો અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યા છે. સ્વાભાવિક છે કે આ તમામ જ્ઞાતિગત ગણતરીઓ ઉપરાંત જોવા જઈએ તો વિસ્તારની પણ ગણતરી કરવામાં આવતી હોય છે. કારણ કે જોવા જઈએ તો કચ્છનું પ્રતિનિધિત્વ છે કે નહીં, મધ્ય ગુજરાતમાંથી કેટલા લોકોના પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. કારણ કે અત્યારે જે મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તો તેમની સ્થાને એ જ્ઞાતિગત સમીકરણો અને વિસ્તારના સમીકરણો કેવા રચાય છે તેના આધારે નવા મંત્રીમંડળની પસંદગી થશે. એટલે ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસ કહી શકાય કે આગામી દિવસોમાં ભાજપનો જે એજન્ડા છે એજન્ડા અંતર્ગત જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સૌ પ્રથમ આ મંત્રીમંડળ નવું છે એને પહેલી ફેસ કરવાની છે. 17 મહાનગરપાલિકાની આમાં ઇલેક્શન થવાનું છે ત્યારે કેવી રીતે કરી શકાય એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નવું મંત્રીમંડળ રચાશે. જી દીક્ષિતા. બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. હિતલ, સમગ્ર જે વિગતો બદલ આપનો આભાર. તો આપ જુઓ, જે મંત્રીમંડળ છે તેને લઈને હવે એક પછી એક ગતિવિધિઓ છે ત્યાં જોવા મળી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે મહત્વના સમાચાર. મંત્રીઓને બપોરે 3 વાગે બોલાવવામાં આવ્યા છે. જે મંત્રાલય સંભાળે છે અત્યારે વર્તમાન મંત્રીઓ છે તેમની 3 વાગે એક બેઠક થવાની છે ને ત્યાંથી તેમને આ બેઠકમાં ઔપચારિક બેઠક 3 વાગે શરૂ થશે અને તેમના રાજીનામા લઈ લેવામાં આવશે. બપોરે 3 વાગે વર્તમાન મંત્રીઓની ફેરવેલ બેઠક થશે. વર્તમાન મંત્રીઓને બપોરે 3 વાગ્યાનો જે સમયગાળો છે, 2 કલાકનો સમય બાકી છે. 3 વાગે તે લોકોને ત્યાં બોલાવવામાં આવ્યા છે અને તેમની સાથે પણ એક બેઠક થશે. તેમની પાસેથી રાજીનામા લઈ લેવામાં આવશે અને ત્યાર પછી જે દોર શરૂ થશે ધીરે ધીરે એ 8 વાગ્યા પછી શરૂ થશે ને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે મંત્રીમંડળમાં કોને સ્થાન મળ્યું છે અને કોને એક્ઝિટનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. બાકી જે ચહેલપહેલ ચાલી રહી છે એની અપડેટ સતત અમે આપને આપી રહ્યા છે. અમારા સંવાદદાતા હિતલ ત્યાંથી એ અપડેટ્સ લઈ રહ્યા છે અને મહાત્મા મંદિર ખાતે કેવી તૈયારીઓ છે, કારણ કે 12:39નું જે વિજય મુહૂર્ત છે અને આ વિજય મુહૂર્તની અંદર શપથ લેશે નવા મંત્રીઓ. અને હવે જોવાનું એ રહેશે કે આ વખતે સરપ્રાઇઝિંગ ચહેરાઓ કયા હોઈ શકે છે. યુવાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. સાથે સાથે ગયા વર્ષે જે લોકોને પડતા મૂકવામાં આવ્યા હતા તેમાંથી કોણ આવી શકે છે ચહેરો, તેના લઈને એક સસ્પેન્સ પણ છે. અત્યારે નામો તો સામે આવી ચૂક્યા છે પરંતુ આ જો અને તોની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા જે નામો છે તેના પર મહોર મારવામાં આવે છે. એ કોણ છે, કયા છે, એ 8 વાગ્યા પછી લગભગ સ્પષ્ટ થઈ જશે આખું ચિત્ર અને રાત સુધીમાં તમામ એ લોકોને જાણકારી મળી જશે કે આખરે આ જે લોકો છે હવે તેમને મહત્વની જવાબદારી ભારતીય જનતા પાર્ટી તરફથી સોંપવામાં આવી છે અને આગામી સમયમાં તેમને 2027ને લઈને જે કામ કરવાનું છે, જે રોડમેપ છે તેની પણ જાણકારી આપવામાં આવશે. આવતીકાલે 12:39 અને એ તમામ ચહેરાઓ સામે આવશે કે જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. એટલે હવે જોવાનું એ રહેશે કે કોની દિવાળી સુધરી છે, કોની દિવાળી બગડી છે. કારણ કે આ જુઓ, આવતીકાલનો જે સમય છે દિવાળી પહેલાં જ આ મંત્રીમંડળનું જે વિસ્તરણ થવા જઈ રહ્યું છે, નવા ચહેરાઓ જે સામે આવી રહ્યા છે અને ખુશી એ લોકોને પણ છે કે જે લોકો રાહ જોઈ રહ્યા હતા ઘણા લાંબા સમયથી કે મારો નંબર ક્યારે આવશે, તો તે લોકો પણ અત્યારે વધારે ખુશ છે કે કદાચ આ મંત્રીમંડળમાં અમારું પણ નામ હોઈ શકે છે. તો વર્તમાન મંત્રીઓની બપોરે 3 વાગે બેઠક બોલાવવામાં આવી છે. વર્તમાન મંત્રીઓને ઔપચારિક બેઠક 3 વાગે મળશે અને તે લોકો 3 વાગે ત્યાં પહોંચશે. તમામ જે મંત્રીઓ છે એ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે, તેમની ફેરવેલ થશે અને ત્યાર પછીનો જે ઘટનાક્રમ શરૂ થશે, એક પછી એક મંત્રીઓ છે એ સીએમના નિવાસ સ્થાને પહોંચશે કે જે લોકોને કહી દેવામાં આવ્યું છે કે તમારે ખાસ ઉપસ્થિત રહેવાનું છે. તો હાલ જે ગતિવિધિઓ ચાલી રહી છે, આવતીકાલે 12:39નું જે મુહૂર્ત છે, શપથ વિધિ યોજાશે.